ચેપ્ટર 1 સ્વાધ્યાય નંબર 1.2 નો દાખલા નંબર પહેલો આપણે આજે ભણવાનો છે. તો એ ભણતા પહેલાં તો એવું આપણે સાબિત કરવાનું છે કે આ સમય છે કે અસમય, અથવા તો એવું સાબિત કરવાનું છે કે વર્ગમૂળમાં 2 જે છે એ અસમય છે એવું સાબિત કરો. ઓકે, તો આપણે એ કઈ રીતના સાબિત કરશું? તો એ સાબિત કરવા માટે તમને હું એક કહું કે શું છે, તો કે ભાઈ તમારે એક પ્રમેય યાદ રાખવાનો છે. પ્રમેય નંબર 1.2 એનું ખાલી સ્ટેટમેન્ટ એટલે કે વિધાન યાદ રાખવાનું છે, જે મેં આગળના વિડીયોમાં પણ એકવાર કહી દીધું હતું, પણ જ્યારે આપણે એનો ઉપયોગ કરશું ને ત્યારે લખશું. મેં તમને કીધું હતું કે 25 ને 5 વડે ભાગી શકાય તો 25નું વર્ગમૂળ 5 થાય એને પણ 5 વડે ભાગી જ શકાય. તો આ છે પ્રમેય નંબર 1.2. એટલે કે માનો કે આવું છે કે એ વર્ગને જો તમે 2 વડે ભાગી શકો તો એને પણ 2 વડે ભાગી જ શકો. તો આવું આપણે જ્યારે પણ યુઝ કરશું ત્યારે આપણે એવું લખશું કે પ્રમેય નંબર 1.2 પ્રમાણે હું આવું લખી શકું છું. ઓકે, તો આટલું તમને આવડી જાય એટલે મજા આવી જશે. બીજી વસ્તુ કે આપણે સમય અને અસમય એવું તમને ખાલી ખબર પડવી જોઈએ કે ભાઈ સમય કોને કહેવાય ને અસમય કોને કહેવાય. તો કે ભાઈ P/Q ફોર્મ હોય એને શું કહેવાય? સમય સંખ્યા કહેવાય. એટલે કે 2 લઈ લો, 5 લઈ લો, -2 લઈ લો, કારણ કે નીચે કાંઈ ન હોય, શું હોય? એકડો હોય જ તે. તો આ બધી જ સંખ્યા છે એ કેવી થઈ ગઈ? સમય સંખ્યા થઈ ગઈ P/Q સ્વરૂપમાં. હવે આવે છે વર્ગમૂળ. કે માનો કે જો આ 1નું વર્ગમૂળ તો 1 નીકળી જાય છે, નીચે કાંઈ ન હોય તો 1, તો આ P/Q ફોર્મમાં થઈ ગયું છે. એટલા માટે આ 1 છે વર્ગમૂળમાં 1, એ સમય સંખ્યા થઈ. કેવી થઈ? સમય સંખ્યા. વર્ગમૂળમાં 2 આનું વર્ગમૂળ નીકળતું છે નહીં, પૂર્ણ વર્ગમૂળ નથી નીકળતું. ધ્યાન રાખજો, આનું 1.41 થાય પણ પોઈન્ટમાં આવે છે, એટલે ખાસ ધ્યાન રાખજો. ઓકે, આ અસમય સંખ્યા છે, ખાલી 1.41 ન થાય, એ હાયલું જ જાય, અટકે નહીં, એટલે એને શું કહેવાય? અસમય કહેવાય. એટલે કે તમે ખાસ ધ્યાન રાખો કે જે પૂર્ણ વર્ગમૂળ ન નીકળતું એની અસમય સંખ્યા. આ અસમય થઈ, આ પણ અસમય થઈ, જે આપણે સાબિત પણ કરવાનું છે. ઓકે, જો વર્ગમૂળમાં 4 છે ને એનું વર્ગમૂળ નીકળે +or-2, +or-2, તો આ કેવી થઈ? સમય થઈ. વર્ગમૂળ નીકળે છે એટલે સમય. પણ જો વર્ગમૂળ ન નીકળતું હોય તો શું કહેવાય? અસમય કહેવાય. ખબર પડી ગઈ છે? જો વર્ગમૂળમાં 5 અસમય, વર્ગમૂળમાં 6 અસમય, વર્ગમૂળમાં 7 અસમય, વર્ગમૂળમાં 8 અસમય, પણ વર્ગમૂળમાં 9નું વર્ગમૂળ થાય +or-3, એટલે કે +3 પણ વર્ગમૂળ થાય અને -3 પણ વર્ગમૂળ થાય. એટલે કે વર્ગમૂળ નીકળે છે. તો વર્ગમૂળ નીકળે છે તો એ સમય સંખ્યા થઈ ગઈ. કેવી સંખ્યા થઈ ગઈ? સમય સંખ્યા થઈ ગઈ. ઓકે, તો હવે આપણે ટ્રેક ઉપર આવીએ છીએ. પહેલો દાખલો કે જે આપણે સાબિત કરવાનું છે કે વર્ગમૂળમાં 5 છે ને અસમય છે એવું સાબિત કરી દો. ઓકે, ખાસ ધ્યાન રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે, ખાસ કરીને સ્ટાન્ડર્ડ સ્ટુડન્ટ માટે. ઓકે, તો અસમય છે તો આપણે પહેલાં ખોટું ધારી લઈએ કે ધારો કે વર્ગમૂળમાં 5 છે ને સમય હશે. એમ શું હશે? સમય હશે એવું ખોટું ધારી લઈએ. તો અહીંયા લખી નાખું, ધારો કે વર્ગમૂળમાં 5 સમય સંખ્યા છે. ઓકે, ચલો ધારી લીધું અસમય નથી, સમય છે. તો સમય હોય તો આ વર્ગમૂળમાં 5 જે છે એના બરાબર A/B અથવા તો P/Q લખી શકીએ આપણે, આરામથી લખી શકીએ. ઓકે, કારણ કે સમય છે, સમય હોય તો આપણે આવું લખી શકીએ. તો હવે ખાસ ધ્યાન રાખજો કે આ B છે ને એ આની સાથે ગુણાકારમાં જતો રહે. ભાગાકારમાં હોય ક્યાં જશે? ગુણાકારમાં જશે. તો વર્ગમૂળમાં 5B બરાબર A થયો. ઓકે, હવે બંને બાજુ વર્ગ કરતા, હવે બંને બાજુ વર્ગ કરતા, વર્ગ કરવો છે હવે બંને બાજુ. તો વર્ગમૂળમાં 5નો વર્ગ કેટલો થાય? 5 થાય. B નો વર્ગ કેટલો થાય? B નો વર્ગ થાય. A નો વર્ગ શું થાય? A નો વર્ગ. બધું બે બાજુ વર્ગ કરી નાખ્યો. ડાબી બાજુ પણ વર્ગ કરી નાખ્યો, જમણી બાજુ પણ વર્ગ કરી નાખ્યો. જો વર્ગમૂળમાં 5નો વર્ગ 5, B નો વર્ગ B વર્ગ ને A નો વર્ગ.
હવે ખાસ ધ્યાન રાખજો તો કે આને આપણે આવું લખી શકીએ, અને આપણે શું લખી શકીએ તો કે ભાઈ 5 એ વર્ગને આપણે 5 થી ભાગી શકીએ છીએ, આવું આપણે લખી શકીએ છીએ. શું લખીએ છીએ? આ 5 ક્યાં જશે? ભાગાકારમાં જશે. આનો મતલબ સીધો એવો થયો કે એ વર્ગ છે એને આપણે શેનાથી ભાગી શકીએ છીએ? 5 થી ભાગી શકીએ છીએ. હવે પ્રમેય નંબર 1.2 એનું વિધાન યાદ કરો. મેં કીધું હતું જો એ વર્ગને 5 વડે તમે ભાગી શકો ને તો એને પણ તમે 5 વડે ભાગી શકો. તો એ વર્ગને જો 5 વડે ભાગી શકો તો એને પણ તમે 5 વડે ભાગી શકો. આવું હું પ્રમેય 1.2 પ્રમાણે લખી શકું. હવે ખાસ ધ્યાન રાખજો, આને તમે કઈ રીતના લખી શકો છો? ખાસ ધ્યાન રાખજો. અહીંયાથી 5 ડિવાઇડેડ બાય એ એટલે કે એને પણ તમે 5 વડે ભાગી શકો છો. આને તમે આમ લખી શકો છો કે એ બરાબર 5k. શું લખી શકો છો? એ બરાબર 5k. કે એટલે કે કોન્સ્ટન્ટ વેલ્યુ ગમે તે હોઈ શકે, બરાબર છે. અહીંયા આને શું લખી શકો? એ બરાબર 5k. હવે હું આ જે એની વેલ્યુ છે ને, આને હું સમીકરણ 1 આપી દઉં, આને હું સમીકરણ 2 આપી દઉં. હવે હું સમીકરણ 2 ની વેલ્યુ, સમીકરણ 2 ની કિંમત એ સમીકરણ 1 માં મૂકું. ઓકે, એટલે કે જ્યાં એ દેખાય ને, જ્યાં એ દેખાય ત્યાં 5k મૂકી દઉં. અહીંયા મને એ દેખાણો, અહીંયા હું 5k મૂકી દઉં. આમ નામ વર્ગમૂળમાં 5b, એની જગ્યાએ હું 5k મૂકી દઉં ભાઈ. ઓકે, હવે ફરીવાર બંને બાજુ વર્ગ કરીએ. બંને બાજુ વર્ગ કરતા બંને બાજુ વર્ગ કરીએ. વર્ગમૂળમાં 5 નો વર્ગ શું થાય? 5. b નો વર્ગ શું થાય? b વર્ગ. 5 નો વર્ગ કેટલો થાય ભાઈ? 25. k નો વર્ગ શું થાય? k વર્ગ. 25 એટલે અહીં શું આવ્યું? 5. તો આવું આવ્યું b વર્ગ બરાબર 5k નો વર્ગ. આને તમે કેમ લખી શકો? તો આને તમે લખી શકો 5 ને તમે b વર્ગ વડે ભાગી શકો છો. હવે પાછું જો b વર્ગને તમે 5 વડે ભાગી શકો તો b ને પણ તમે 5 વડે ભાગી શકો છો. b વર્ગને 5 વડે ભાગી શકો તો b ને પણ 5 વડે ભાગી શકો છો. પ્રમેય નંબર 1.2. તો 5 ને પણ તમે b વડે ભાગી શકો છો. પ્રમેય નંબર 1.2 પ્રમાણે. તો અહીંયા તમને ખાસ ખબર પડે કે એને પણ 5 વડે ભાગી શકો છો અને બી ને પણ 5 વડે ભાગી શકો છો. એનો મતલબ સીધો એ થયો કે ગુસ્સા તમને 5 મળ્યો. ગુસ્સા તમને શું મળ્યો? 5 મળ્યો. અહીંયા જો, અહીંયા તમને કહું કે ભાઈ આને આપી દઉં 5 એ 5 ને એ ને પણ 5 વડે ભાગી શકો છો, બી ને પણ તમે 5 વડે ભાગી શકો છો. એવું આપણે અહીંયા ને અહીંયા આવી ગયું. એનો મતલબ સીધો એવો થયો કે ગુસ્સા એ અને બી નો ગુસ્સા તમને કેટલો મળ્યો? 5 મળ્યો. 1 મળ્યો નહીં. જો સમય સંખ્યા હોય ને, આ વર્ગમૂળમાં 5 જો સમય સંખ્યા હોય ને તો તમને ગુસ્સા હંમેશા 1 જ મળવો જોઈએ ને, તો જ સમય સંખ્યા હોય, બાકી સમય સંખ્યા હોય નહીં. ફરી વાર કહું છું કે આ બંને જે છે એ અને બી, એનો ગુસ્સા જો 1 હોય ને તો અને માત્ર તો જ એ સમય સંખ્યા હોય, બાકી સમય સંખ્યા હોય નહીં. એટલે અહીંયા તો ગુસ્સા 5 મળ્યો, 1 મળ્યો નહીં, 1 નથી મળ્યો, 5 મળ્યો. એનો મતલબ કે આપણે જે ધાર્યું છે ને એ ખોટું છે. આપણે જે ધારણા કરી છે ને એ ખોટી છે. તો આપણી ધારણા અહીં ખોટી પડે છે. આપણી ધારણા જે છે એ ખોટી છે. આપણે શું ધાર્યું હતું ભાઈ? કે આપણે એવું ધાર્યું હતું કે વર્ગમૂળમાં 5 સમય છે. એ તો ખોટું નીકળ્યું. તો સાબિત થાય છે. તો સાબિત થાય છે. માટે વર્ગમૂળમાં 5 એ અસમય છે.
માટે વર્ગમૂળમાં 5 એ કેવી છે? અસમય છે. બરાબર છે. ચલો એકવાર સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લ્યો. મસ્ત દાખલો છે, મજા આવશે તમને. તો આવી રીતના તમારે આ બધા દાખલા ગણવાના છે. આશા રાખું છું કે આ દાખલામાં તમને સમજમાં આવ્યું હશે. તમારે શું કરવાનું છે ખાસ ધ્યાન રાખી લેજો કે પહેલાં તમારે ધારણા કરી નાખવાની છે. શું ધારણા કરવાની છે? તો કે ધારણા એવી કરવાની છે કે સમય છે. સમય હોય તો એના બરાબર a upon b લખી શકાય. a upon b લખો, b આમ જતો રહ્યો, બંને બાજુ વર્ગ કર્યા, a સ્ક્વેર ડિવાઇડેડ બાય 5 ડિવાઇડેડ બાય a સ્ક્વેર, તો a ડિવાઇડેડ બાય 5 લખી શકો છો પ્રમેય નંબર 1.2 પ્રમાણે. આના બરાબર તમારે લખી શકાય a બરાબર 5 કે. a બરાબર 5 કે છે એ અહીંયા મૂકી દો, બંને બાજુ વર્ગ કરો તો 5 ડિવાઇડેડ બાય b સ્ક્વેર, 5 ડિવાઇડેડ બાય b. તો અહીંયા મળ્યું 5 ડિવાઇડેડ બાય a, અહીંયા મળ્યું 5 ડિવાઇડેડ બાય b, એટલે કે એને તમે 5 વડે ભાગી શકો છો, બીને પણ તમે 5 વડે ભાગી શકો છો. એનો ચોખ્ખો મતલબ એવો થયો કે ગુસ્સા તમને 5 મળ્યો ભાઈ. ગુસ્સા કેટલો મળ્યો? 5 મળ્યો. જો સમય સંખ્યા હોય ને તો ગુસ્સા 1 મળવો જોઈએ, જે 1 મળ્યો નહીં. એટલે કે આપણી ધારણા ખોટી છે. અને આપણી ધારણા ખોટી છે એનો મતલબ કે વર્ગમૂળમાં 5 કેવું છે? અસમય છે, જે આપણે સાબિત કરવાનું હતું. આશા રાખું છું સમજાણું હશે, મજા આવી હશે. એકવાર લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દો, તમારું કામ કરી દો. મળીએ છીએ આગળના અને પછીના દાખલામાં. ત્યાં સુધી આવજો, ટાટા, બાય બાય.